હેલો એવરીવન, આમ ડૉક્ટર મોહલ બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ ફ્રોમ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ. અને આજે આપણે જોવા જઈ રહ્યા છે કે ઘૂંટણના દુખાવા માટે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન કરીને જાપાનીઝ ટેકનિક છે. વગર ઓપરેશને અમે સારવાર કરીએ છીએ તો એમાં ઘૂંટણનો સોજો જે દેખાય છે એ કેવો દેખાય છે. સો આ તમે એન્જિયોગ્રાફિક ઇમેજ છે. પેશન્ટને ઘૂંટણનો દુખાવો હતો, લગભગ 2-2.5 વર્ષથી દુખાવો હતો અને ઘૂંટણના અંદરના ભાગમાં એમને સિવિયર પેઇન રહેતું હતું, નાઇટ પેઇન હતું, બહુ લપકારા મારતા હતા, સવાર ઊભા થાવ તો ચાલવામાં તકલીફ પડે, એટલી સ્ટીફનેસ ડેવલપ થઈ જતી હતી. અને આ પેશન્ટની જ્યારે અમે એન્જિયોગ્રાફી કરી ત્યારે અહીંયા તમે જે બ્લેકિશ એરિયા જે ઇમેજ પર જુઓ છો, સો ધી ઇઝ અ ઇન્ફ્લેમેશન, જે આપણે આર્થરાઇટિસ કહીએ, વા કહીએ, એ જે એરિયા છે એ આમાં એન્જિયોગ્રાફીમાં બહુ જ સારી રીતે અમે જોઈ શકીએ છીએ. સો ઇન જાપાનીઝ લેંગ્વેજ ધીસ કોલ મોયા બ્લડ વેસલ્સ. મોયા બ્લડ વેસલ્સ એક એવી બ્લડ વેસલ્સ છે કે જે એબનોર્મલ છે અને એમાંથી સાઇટોકાઇન્સ નામના કેમિકલ રિલીઝ થાય છે જે ઘૂંટણના ઘસારા માટે, વાની પ્રોસેસ માટે જવાબદાર છે. જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશનમાં અમે શું કરીએ છીએ કે આ જે મોયા બ્લડ વેસલ્સ છે એને સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરી ડિસ્ટ્રોય કરીએ છીએ અને આને કારણે સાઇટોકાઇન્સની રિલીઝ અટકે છે અને એને કારણે પેશન્ટને પેઇનમાં ઘણી બધી રિલીફ થતી હોય છે. આ જ પેશન્ટમાં અમે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન કર્યું અને પેશન્ટ ઇઝ વેરી હેપી આફ્ટર ધ ટ્રીટમેન્ટ બિકોઝ ધ પેઇન ઇઝ રિલીવ. આમાં કોઈ પણ જાતના સર્જરી ટાંકા નથી, એટલે નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે અને અડધી કલાકની પ્રોસિજર અને થોડા જ કલાકમાં પેશન્ટ ચાલતા થઈ શકે છે. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ. અને જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશનને કારણે તમારે હવે ઘૂંટણના સાંધાનું ઓપરેશન કરવાની જરૂર રહી નથી. થેન્ક યુ.